નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ખાણીપીણીના ધંધા માટે લીધેલા 2 લાખની રકમો છેક બેંકના રિટર્ન થતા જૂનાગઢ કોર્ટ આરોપીને 2 વર્ષની કેદની સજાનો હુકમ કરતો જાહેર કર્યો છે. જૂનાગઢ તાલુકાના વડાલ ગામના રહેવાસી જીતેન્દ્ર બાબુભાઈ ભુવા પાસેથી જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા દિવ્યેશ છગનભાઈ જેઠવાએ ખાણીપીણીના ધંધા માટે મિત્ર પાસેથી હાથ ઉછીના રૂપિયા 2 લાખ લીધા હતા. જે રકમ પરત ચૂકવવા માટે 1 લાખના 2 ચેક લખી આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા ફરિયાદીએ આરોપી સામે જૂનાગઢ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ કેસ દાખલ કરેલ હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ ફરિયાદના વકીલ કૌશલ પદમાણી અને પંકજ રૂપાપરાની દલીલો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ જૂનાગઢ કોર્ટ ગ્રાહી રાખી આરોપીને સિરવા ઠરાવી 2 વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદને ચેકની 2 લાખની રકમ બમણી રકમ રૂપિયા 4 લાખની ચૂકવણી 9% વ્યાજ સહિત વળતર પેટે ચૂકવી આપવાનો કોર્ટે હુકમ કર્યો છે. કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ કૌશલ પદમાણી અને એડવોકેટ પંકજ રૂપાપરા રોકાયા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.